આજે તો હરેશભાઈની સાઈડ ઉપર આવી ગયા હતા ભાઈ. રીબડા સાઈડ છે, હરેશભાઈની સાઈડ ચાલુ હતી. 18 ફૂટની હાઈટ છે ને બાપા. આમાં આપણે સાઈડના વરા મારવાના હતા. પછી તમારો ભાઈ ચડી ગયો ઉપર અને વરા મારવાના છે ને ભાઈ ફૂલ બાકા કે બોલાવા નથી. નીચે એક ભાઈ વરા અંબાવતા હતા દોરડાથી અને આપણે વરા ખેંચીને વરા મારવાના હતા. પછી આવી રીતના કંઈક ગાળા બધા વરા લાગી ગયા હતા. અડધા તમારા ભાઈએ ફિટ કરી દીધા. 10 વાગે ચા પીવા નીચે ઉતરીને પછી હરેશભાઈ કે ફિટિંગ ચાલુ કરવાનું છે. પછી મેન સાધુએ હામે ભાઈ હથિયાર ઉપાડી લીધા, ફિટિંગ કરી દીધું ચાલુ. બાજુ સામાન ચડાવવાનું ચાલુ તો હરેશભાઈની માલ ચડાવે ભાઈ. આમાં સ્લેબ ઉપર માલે ચડાવવો પડે ભાઈ. 18 ફૂટની હાઈટેથી કંઈ હાથ તો આંબે નહીં. પછી તમારો ભાઈ આવી રીતે કંઈક ફિટિંગ કરતો હતો. નીચે માણસો ટેકા હારે છે અને હું સાધુ બે ભાઈઓ સામે ભાઈ બાકા જીકી બોલાવી. બપોર પછીના 10 ગાળા ઢાંકી દીધા હતા. ઢાંકીને કમ્પ્લીટ કરવાનું હતું. જોઈ લો આ સાઈડ બધા ગાડી કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે સાંજ પડે એટલું ઢાંકી નાખ્યું હતું. આજે એટલું દેખાય એટલું તમારા ભાઈએ બધું ઢાંક્યું છે. સાંજ પડે બધું ઢાંકીને નવીરા થઈ ગયા છે. હવે સાંજ પડી ગઈ હતી એટલે કીધું હવે જવા દી ઘર બાજુ. હરેશભાઈ સાધુ કંઈક હિસાબ કરે છે. એટલો સામાન ચડાવી દીધો સાંજે તો કડીકથી પાસે ટેકાની ગાડી આવી ગઈ. ટેકાની ગાડીને 5 થી 10 હજારના જ ખાલી લાફા લીધા હતા. જોઈ લો 200 મણ લાફા. પછી પાટીએ વહી ગયા, ટ્રાફિક થઈ ગયું હતું આજે. પછી આજ તો હું રાજકોટ જ રોકાઈ ગયો. ઘરે જઈને તમારી બેન મારા હાટું સ્પેશિયલ પનીર બનાવે છે. કાનૂન કંઈક મદદ કરે છે અને પછી જીનું હું નાઈ ધોઈને થઈ ગયા બધા તૈયાર કે મામા આ તો રોકાઈ જ જાઓ. મળીએ નવા વ્લોગમાં કાલે.